તો રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન તંત્રએ કરોડોનો ખર્ચ કર્યો છે. કોંગ્રેસે ડિમોલેશનના ખર્ચના નામે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે અને કમિશનરની દેખરેખ હેઠળ ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન મહાનગરપાલિકાએ 2 કરોડ 73 લાખનો ખર્ચ કર્યો છે. 1 કરોડ 47 લાખ રૂપિયા જેસીબી અને કટર મશીન પાછળ વાપરવામાં આવ્યા અને વિડીયોગ્રાફી માટે 28 લાખ તો મંડપ સર્વિસ માટે 9.10 લાખ રૂપિયા ચૂકવાયા અને કર્મચારીઓના હેલ્મેટ, પરિવહન, ડમ્પરના ફેરા, ડીઝલ ખરીદી સહિતના અનેક ખર્ચા પણ થયા. એસઆઈટીની રચના કર્યા પછી એસઆઈટીના ચેરમેનને વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો. એસઆઈટીના ચેરમેનને હટાવ્યા. નવા ચેરમેન પીજીવીસીએલના જોશી સાહેબ છે એમને મૂકવામાં આવ્યા. ત્યારે એવું લાગતું હતું કે કંઈક રિપોર્ટ જાહેર થશે, કોણ ભ્રષ્ટાચારી લોકો છે એ પણ જાહેર થશે. પણ ગઈકાલ એક પણ શબ્દ કમિશનરશ્રી આ બાબતે બોલ્યા નહીં અને જાહેર પણ ન થયું. જો એ જે રીતે જાહેરાત કરતા હતા અને કોન્ફિડન્સથી, આત્મવિશ્વાસથી કરતા હતા, તો આપના માધ્યમથી કહું છું કે તો આટલા દિવસ આ આત્મવિશ્વાસ તમારો ક્યાં હતો? કોણે ભ્રષ્ટાચાર કર્યો છે એ આત્મવિશ્વાસ સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને ગૃહમાં વાત કરો ને. માત્ર ખાલી વાતો કરવાથી કોઈ નક્કર કામ નથી થતું. આની અંદર ભ્રષ્ટાચાર થયો છે અને મિલીભગત છે. હું આપને કહું કે આ જ કમિશનર હતા અને આ કમિશનરની દેખરેખ નીચે જ આ ભ્રષ્ટાચાર થયો છે. સીધો અમારો આક્ષેપ છે.